ગારિયાધાર તાલુકા વિસ્તારમાં પાલીતાણા રોડ ઉપર પશુનું દવાખાનું આવેલું છે, જે પશુ દવાખાનાનું સામાજિક અને રાજકીય અગ્રણી દ્વારા પશુપાલન દવાખાના બાબતે પશુપાલન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી પશુ દવાખાનામાં જાનહાનિ કે કપરી સ્થિતિ ઊભી થાય તે પહેલા રિપેરિંગ કરાવવાની માંગ ઉઠી છે। સાથે હાલ પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર ના હોય ત્યારે કાયમી ડોક્ટર મૂકવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે। ઘણા વર્ષોથી આ ગારિયાધારના લોકોની માંગ હતી કે ગારિયાધાર વચ્ચે એક સારું સરકારી દવાખાનું બને। અત્યારે જે દવાખાનું છે બિલકુલ જર્જરિત હાલતમાં છે, ડૉક્ટર રહી ન શકે, કોઈ એનું સાહિત્ય ન રહી શકે એવું કંડમ કન્ડિશનમાં હતું। આ વાત મારા ધ્યાન ઉપર આવી અને ગુજરાત સરકારના પશુપાલન મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલને હું રૂબરૂ મળ્યો અને સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ અમારા ગારિયાધારના પશુ દવાખાનાની આવી હાલત છે, તો તમે અમને દવાખાનું નવું મંજૂર કરી આપો। ત્યારે એમણે કીધું કે આપણે રિપેરિંગ કરીએ તો કેમ થાય, પણ મેં કીધું સાહેબ વર્ષો જૂનું છે, 40-50 વર્ષ જૂનું દવાખાનું છે, કોઈ રિપેરિંગ થઈ શકે એમ નથી। એટલે એને તાત્કાલિક જે તે લાગતા વખતા અધિકારીઓને મારી જ રૂબરૂમાં મીટિંગ બોલાવી અને જરૂરી સૂચના આપી કે ગારિયાધારની વચ્ચે ખૂબ સારી જગ્યા ઉપર ગારિયાધારના મિડલમાં આ જગ્યા આવેલી છે અને તાત્કાલિક આ સરકારી દવાખાનું મંજૂર થાય એ માટે તાત્કાલિક લાગતા વળગતા અધિકારીને તમે સૂચના આપો અને સારું અને ખૂબ અદ્યતન વેટરનરી દવાખાનું બને એ માટે રાઘવજીભાઈ સૂચના આપી છે અને આવતા બજેટમાં આની જોગવાઈ પણ કરવામાં આવેલી છે। એટલે આવતા દિવસોમાં આ દવાખાની જગ્યાએ ખૂબ સારું દવાખાનું વેટરનરી હોસ્પિટલ અને ક્વાર્ટર સાથે મંજૂર થશે એવી માનનીય આદરણીય રાઘવજીભાઈ પશુપાલન મંત્રીશ્રીએ ખાતરી આપી છે અને આ તકે એનો ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું। ગારિયાધાર તાલુકામાં 14 વર્ષ સેવા બજાવેલ છે, પણ સરકારશ્રીનું અત્યારે પશુપાલનમાં ખૂબ જ યોજનાઓ અને સહાય તેમજ સારવાર અંગેની ખૂબ જ કામગીરીઓ સારી કરવામાં આવે છે અને પશુપાલન ઉપર સરકારશ્રીએ પણ હાલના તબક્કે સૌથી વધારે ફોકસ કરેલ છે। પરંતુ આ દવાખાનું જર્જરિત થયેલ હોય, જો ત્યાં નવું બનાવી આપવામાં આવે તો તાલુકાના 42 ગામની પશુપાલન ક્ષેત્રે જો 24 કલાક ડૉક્ટર હાજર રહી શકે તો સેવાઓ ખૂબ સારી રીતે મળી શકે। એ માટે આ દવાખાનું નવું બનાવવું ખૂબ જ જરૂરી છે।